નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી છે અને નદીના નાળાઓમાં આસપાસ રહેલા લોકોને ખાસ સાવચેતી રાખવી. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડી શક્યતા છે. મિત્રો, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો અને વીજળીના ભડાકા સમય ખુલ્લા મેદાનમાં ઊભો ન રહેવું અને સ્થાનિક તંત્રમાં સૂચનાઓનું પાલન કરો. આગામી 24 કલાકોમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓ માટે મહત્વ બની શકે છે અને વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ રહી શકે છે. તેથી આ વિભાગમાં તાજી માહિતી પર નજર રાખો. આવી જ વરસાદના, વાવાઝોડા અને હવામાન દરેક મોટી અપડેટ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગુજરાત.